સુરતના જૈન સમુદાયનો 24 કલાકના વિરોધ બાદ સમગ્ર મામલો જે છે તે થાળે પડ્યો છે। 24 કલાકના ધરણા બાદ જૈન મુનિઓએ પ્રસ્થાન કર્યું। પાવાગઢમાં જૈન સમુદાયની મૂર્તિઓ ખંડિત કરવા મામલે કલેક્ટર કચેરીએ વિરોધ કરી રહ્યા હતા। જૈન મુનિ પ્રેમવિજય મહારાજ સાહેબનું નિવેદન સામે આવ્યું। મંગળવાર સાંજ સુધીમાં સુરતથી એક પ્રતિનિધિ મંડળ ગાંધીનગર જશે। સમગ્ર મામલે રાજ્ય સરકાર સાથે વાતચીત પણ કરવામાં આવશે। મહારાજ સાહેબે ગૃહમંત્રી હર્ષ સંઘવીનો આભાર વ્યક્ત કર્યો છે। સમાજની લાગણી હજી પણ એક આશાની મીટ બાંધીને બેઠી છે। શાસકો પર, પ્રશાસન પર અમને વિશ્વાસ છે। સારી સીટ ઉપર સારા માણસો બેઠા છે। ગૃહમંત્રીશ્રી પણ ખૂબ જ પ્રયાસ કરી રહ્યા છે, લાગણીપૂર્વક પ્રયાસ કરી રહ્યા છે અને એમના પ્રયાસો જલ્દીથી સંપૂર્ણ સફળતાને આંબી શકે એવી આશા આજે અમે રાખીને બેઠા છીએ। આવતીકાલે સવારે અહીંયાથી પ્રતિનિધિ મંડળ ગાંધીનગર મુકામે સમસ્ત જૈન સમાજની લાગણીઓને લઈને પહોંચી રહ્યું છે।